ओ भाई भाई साहब એક વ્યક્તિ જેના માથામાંથી લોહી વહી રહ્યું છે, એ એટલો હાંફેલો છે, એણે એટલું બધું ચાલ્યો છે, દોડ્યો છે, અને પછી દોડતા દોડતા એવું કહે છે કે એ લોકોએ બંદૂક મારી હતી, તમે લાઠી મારી રહ્યા છો, બાકી કોઈ ફરક નથી. એક બીજો વ્યક્તિ જેના માથા પર પટ્ટી બાંધેલી છે, એને પણ લોહી વહી રહ્યું છે અને એવું કહે છે કે ભગતસિંહ બધાને જોઈએ છે પણ બીજાના ઘરમાં, પોતાના ઘરમાં નહીં. મારી માં આજે ખુશ થશે કારણ કે હું લડ્યો છું, ભલે મને વાગ્યું છે પણ એણે ભગતસિંહ પેદા કર્યો છે. આ તસવીરો એ દેશની રાજધાનીની છે. જ્યારે આજે સવારે આંદોલનની શરૂઆત થઈ ત્યારે આંદોલન શાંતિપૂર્ણ શરૂ થયું હતું અને અત્યારે સાંજ પડતા સુધીમાં જે તસવીરો જોઈ છે એ ખૂબ ભયાનક લાગી. જેટલા પણ પ્રદર્શનકારીઓ હતા એમાંથી ઘણા બધા લોકોને પોલીસે ખૂબ માર્યા છે, ઘણા બધા લોકો ગંભીર રીતના ઘાયલ થયા છે. એટલે માથામાંથી લોહી નીકળ્યું હોય ત્યાં આવેલા મીડિયાવાળા બધાએ કવર કરતાં એવું કહ્યું છે કે આટલી ક્રૂરતા અને બર્બરતા કેમ. પ્રદર્શનકારીઓએ પણ સામે પથ્થર માર્યા હોય અને પોલીસને વાગ્યું હોય એવા દ્રશ્ય પણ સામે આવ્યા છે. આંદોલનની તાસીર જ આ છે કે જ્યાં સુધી સંવાદ ન થાય ત્યાં સુધી આંદોલન એ કઈ દિશા તરફ જાય. જ્યારે 10,000 લોકોની ભીડ એકસાથે ભેગી થાય ત્યારે શું થાય એ આજે દિલ્હીમાં જોયું. જંતર મંતરથી વહેલી સવારે એ માર્ચની શરૂઆત થઈ જે સંસદ સુધી જવાને હતા. સંસદની જેમ જેમ નજીક એ માર્ચ પહોંચી ત્યાં એવા દ્રશ્ય સામે આવ્યા જે જોઈને આપણને એવું થાય કે લોકશાહી એ શું છે. કારણ કે જ્યારે આંદોલનની વાત થાય તો તમામને અધિકાર છે આંદોલન કરવાનો, વિરોધ પ્રદર્શન કરવાનો, પણ આપણે એ દેશમાં છીએ કે જ્યાં વિરોધ પ્રદર્શન માટે આપણે પરમિશન માંગવી પડે અને પરમિશન ન મળે તો પછી આવું પણ જોવા મળે. આજે દિલ્હીથી જે દ્રશ્ય સામે આવ્યા એમાં અમુક તસવીરો એવી છે કે જે તસવીરો જોઈને આપણને એવું થાય કે આ ક્રૂરતા છે, એવું જોઈને પણ એવું થાય કે આ હદ સુધી કેમ આંદોલન ગયું. બંને તરફથી આંદોલન એટલું જ આક્રમક હતું એટલે ઘર્ષણ એ પોલીસ તરફથી પણ થયું છે અને પ્રદર્શનકારીઓ તરફથી પણ થયું છે. રાત્રે એક ટ્રક કોઈ મૂકીને ગયું હતું જેમાં પથ્થર હતા. સવારે જ્યારે સાંજ સુધીમાં બધા પહોંચ્યા ત્યારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ અને પછી પથ્થરમારો અને ટીયર ગેસ છોડવામાં આવ્યો. એક તસવીર એવી આવી કે જેમાં એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ ઉપર ટીયર ગેસ આવીને પડે છે. તમે વિચારો કે ત્યારે બ્લાસ્ટ થાય છે ટીયર ગેસ ત્યારે એની સ્થિતિ શું હોય છે. એક મહિલા જે બૂમો પાડીને એવું કહી રહી છે કે મારા કપડાં ફાડીને મને મારવામાં આવ્યા છે. એક છોકરી એવું કહી રહી છે કે અમે તમારા બાળકો જેવા નથી, તમારા પોતાના ઘરમાં બાળકો નથી, તમે એમની સાથે આવું વર્તન કરો છો. ત્યાંથી અમુક એવી તસવીરો સામે આવી છે પ્રદર્શનમાંથી જે આપણને સવાલ કરવા પર મજબૂર કરે કે આ આપણું ભવિષ્ય છે અને ભવિષ્ય અત્યારે રસ્તા પર છે. જે પહેલી તસવીર જે લોહીથી લથપથ માણસ હતો જેના માથા પર વાગ્યું હતું એ માણસ ચાલતો ચાલતો એવું કહે છે કે મને શહીદી વહોરી લેવામાં પણ વાંધો નથી જો મારા દેશ માટે કંઈ સારું થતું હોય, જો મારા ભવિષ્યના બાળકો માટે કંઈ સારું થતું હોય. લાઠી મારી છે પોલીસે એની ના નથી કારણ કે એ દ્રશ્યમાં દેખાય છે કે કેવી રીતના ઘર્ષણ થયું છે. પોલીસને પણ લાઠી વાગી છે, પથ્થર વાગ્યા છે, એમાં પણ ના નથી. પણ આંદોલન આટલું આક્રમક કેમ થયું? 22 દિવસ સુધી આ સ્થિતિ કેમ આવી રહી? જ્યારે પણ એટલે તમે જ્યારે સંવાદ નથી કરતા, સરકાર પાસેથી એક જ અપેક્ષા હોય કે સરકાર સંવાદ કરે અને સંવાદ ન થાય તો પછી બહુ બધા પ્રશ્ન થતા હોય ને એના પછી આ તસવીર સર્જાતી હોય છે. બાકી આટલા દિવસથી જંતર મંતર પર શાંતિથી બધા બેઠા જ હતા, આંદોલન કરી જ રહ્યા હતા, ભૂખ હડતાલ ચાલુ જ હતી. પણ જ્યારે ન સાંભળવામાં આવે, કાન બંધ કરી દેવામાં આવે અને છતાં જ્યારે એવું લાગે કે આપણે લોકશાહીને જીવતી રાખવાની છે, આપણે પોતાના માટે લડવાનું છે, આપણા ભવિષ્ય માટે લડવાનું છે, ત્યારે યુવાનો ભેગા થાય અને પછી જંતર મંતરમાં આજે જે થયું. એટલે આજે વહેલી સવારથી બધા જ એવું કહી રહ્યા હતા કે અહીંયા પણ નેપાળવાળી થઈ શકે એવી સંભાવના છે. એવું ન થયું. ઘણી બધી જગ્યાએ સારી તસવીરો પણ આવી કે જેમાં ખૂબ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યા છે. બીજી તસવીર એવી પણ આવી છે કે એ જેમાં ઘર્ષણ થયું છે. એટલે બંને તસવીર આપણા દેશની છે, આપણા દેશની રાજધાનીની જ છે અને અમુક મીટર દૂર સંસદની જ છે. જે સંસદ સુધી પહોંચવા માટેની વાત હતી એની પહેલાં જ સરકાર સાથે વાતચીત થઈ ગઈ પ્રવક્તાઓની ને એના પછી હવે આંદોલન હવે ધીરે ધીરે એ શાંતિ તરફ વળતું હોય કે બધા શાંત થયા હોય એવું દેખાઈ રહ્યું છે. પોલીસે પણ બધાને ત્યાંથી છૂટા કરવાનો પ્રયત્ન કર્યો. સંસદ જે છે એનું સિક્યોરિટી જે છે એ વધારી દેવામાં આવી અને એ બધું જ થયું. એના પછી પણ આ દ્રશ્ય જ્યારે પણ જોઈએ એટલે ત્યાં રહેલા લોકો એટલે જંતર મંતર પર જે હતા એ આપણે સ્ક્રીન પર જોઈએ છીએ એ બધાને ઘણા બધા સવાલ પેદા કરે છે.
આજે સવારે જ્યારે સોશિયલ મીડિયા પર વાંચી રહી હતી ત્યારે એક પોસ્ટ આવી મારા ધ્યાનમાં અને પોસ્ટમાં લખેલું હતું કોકે કે જ્યારે અટલ બિહારીની સરકાર હતી અને એ જ્યારે સંસદમાં બોલી રહ્યા હતા ત્યારે એમણે બહુ એવું સ્પષ્ટ કહ્યું હતું કે સરકારે આએંગી જાએગી પર ये દેશ રહેના ચાહીએ અને પછી એમાં નીચે એવું પણ લખેલું હતું કે દેશ ક્યારે મરે છે તો દેશ ત્યારે મરે છે જ્યારે સત્તામાં બેઠેલા લોકો એ સાંભળવાનું બંધ કરી દે છે અને અવાજ દબાવવાની શરૂઆત કરે છે ત્યારે દેશ મરે છે અને પ્રશ્ન એ જ આવે છે કે જ્યાં સુધી આ લોકોને સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી આપણે કઈ લોકશાહીની વાત કરીએ છીએ, ત્યાં સુધી આપણે કયા ભવિષ્યની વાત કરીએ છીએ, કારણ કે આજે જેનું લોહી વહ્યું છે એ પણ આપણું ભવિષ્ય જ છે, જેના માટે લડી રહ્યા છે એ પણ ભવિષ્ય માટે જ લડી રહ્યા છે અને હજુ પણ આંદોલન કઈ દિશા તરફ જશે, સરકાર શું કરશે, એ બધું જ ભવિષ્યના ગર્ભમાં છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.